गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે ભણીશું મુદ્દા નંબર 2.2.2 એટલે જાયાંગ મહાબીજાણુ ધાની और એને જ કહીએ અંડક અને રૂટ। જાયાંગ એટલે શું? જાયાંગ એટલે સ્ત્રી કેસર ચક્ર, એને આપણે સ્ત્રી કેસર ચક્ર પણ કહીએ। ખ્યાલ આવી ગયા હોય તો સૌથી અંદરના જે ચક્ર છે એ છે સ્ત્રી કેસર ચક્ર। સ્ત્રી કેસર ચક્ર જે છે એ પુષ્પના કઈ ભાગ છે? માદા પ્રજનન અંગ છે। યાદ આવી ગયા? પુષ્પના માદા પ્રજનન અંગ છે સ્ત્રી કેસર ચક્ર। એક સ્ત્રી કેસર કે વધારે સ્ત્રી કેસર ચક્ર દ્વારા બનેલા છે। વધારે સ્ત્રી કેસર દ્વારા બનેલા છે। ठीक है, કહેવાનો અર્થ છે કોઈ પણ એક પુષ્પમાં સ્ત્રી કેસર ચક્ર એક સ્ત્રી કેસર ધરાવી શકે કે વધારે સ્ત્રી કેસર ધરાવી શકે। જો એક પુષ્પમાં વધારે સ્ત્રી કેસર હોય તો આ વધારે સ્ત્રી કેસર કે તો જોડાયેલા હોય કે તો છૂટા છૂટા હોય, જુદા જુદા હોય। અગર વધારે સ્ત્રી કેસર હોય અને જોડાયેલા હોય તો એવા સ્ત્રી કેસરને કહીએ, એવા સ્ત્રી કેસર ધરાવતા પુષ્પને કહીએ યુક્ત સ્ત્રી કેસરી। શું કહેવાય? युक्त स्त्री केसरी। ठीक है, अगर जो વધારે હોય અને છૂટા છૂટા હોય, એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે એવા પ્રકારના જે સ્ત્રી કેસર और પુષ્પ છે એને કહીએ મુક્ત સ્ત્રી કેસરી। મુક્ત મીન્સ છૂટા છૂટા, કઈ ડિફિકલ્ટી નથી। ठीक है, આટલી ખબર પડી ગઈ। તો કોઈ પણ પુષ્પમાં જે સૌથી અંદરના ચક્ર છે સ્ત્રી કેસર ચક્ર એ કોઈ પણ પુષ્પના માદા પ્રજનન અંગ છે અને માદા પ્રજનન ચક્ર और સ્ત્રી કેસર ચક્ર જે છે કે તો એક સ્ત્રી કેસરના બનેલા હોય કે તો વધારે સ્ત્રી કેસરના બનેલા હોય। જે કોઈ પણ સ્ત્રી કેસર ચક્ર વધારે સ્ત્રી કેસર ચક્રના બનેલા હોય, વધારે સ્ત્રી કેસરના બનેલા હોય તો કે તો એ બધા સ્ત્રી કેસર એક સાથે જોડાયેલી હોય કે એના કોઈ પણ પાર્ટ જોડાયેલા હોય। પાર્ટ એટલે કે 3 પાર્ટ હોય તો આમાંથી કોઈ પણ જોડાયેલા હોય તો પણ એને કહેવામાં આવે યુક્ત સ્ત્રી કેસરી। અને જો એકબીજાથી છૂટા છૂટા હોય, જુદા જુદા હોય તો એને કહીએ મુક્ત સ્ત્રી કેસરી। ખબર પડી? હવે સ્ત્રી કેસરની રચના કેવી હોય આ વિષય આપણે ભણીશું। હવે આપણે ભણીશું સ્ત્રી કેસરની સંરચના। स्त्री केसरनी संरचना में 3 पार्ट હોય। स्त्री केसर કોઈ પણ સ્ત્રી કેસર હોય 3 ભાગોના બનેલા છે। પહેલા છે પરાગાસન। આસન એટલે બેસવાનું સ્થાન અને કોના બેસવાનું સ્થાન છે? પરાગ। પરાગ એટલે પરાગરજ। ખ્યાલ આવી ગયા? તો પરાગરજના ગ્રાહી સ્થાન કઈ ભાગ છે? પરાગાસન। એનાથી જોડાયેલી લાંબી પાતળી સંરચના કઈ? પરાગ વાહિની। અને ત્રીજા જે છે એ છે બીજાશય કે અંડાશય। જો આ બાજુ સંરચના દોરીએ આ છે પરાગાસન અને એનાથી જોડાયેલી લાંબી પાતળી નલિકાકાર સંરચના પરાગ વાહિની। નીચેના ફૂલાયેલા ભાગ બીજાશય કે અંડાશય। ચાલો નામ નિદર્શન કરીએ તો એ છે
પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય. આ છે બીજાશય. પરાગાસન પરાગ રચના ગ્રાહી સ્થાન છે અને પરાગ વાહિની પરાગાસન અને બીજાશયને જોડતી લાંબી પાતળી સંરચના છે. યાદ આવી ગયા? તો પરાગ વાહિની વિશે એક શું લખવામાં આવે કે પરાગ વાહિની પરાગાસન ને નીચે આવેલી લાંબા પાતળેલા ભાગ છે. ઠીક હે? લાંબા પાતળા ભાગ અને બીજાશય નીચેના તલસ્થ ફૂલેલા ભાગ અને બીજાશય નીચેના તલસ્થ ફૂલેલા ભાગ એટલે કે બીજાશય और અંડાશય. કોઈ પણ સ્ત્રી કેસર ચક્રમાં 3 પાર્ટ હોય છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. સંરચના જોઈએ તો સૌથી ઉપરના ભાગ આસન જેવા ભાગ છે પરાગાસન. અહીંયા જે તમે જો કે કોઈ પણ પરાગરજ આવે તો આ પરાગાસન ઉપર આમ ચોંટી જાય, બેસી જાય. ઠીક है? અને આ પરાગાસન બીજાશય દ્વારા કઈ સંરચના દ્વારા જોડાયેલા છે? પરાગવાહિની દ્વારા. અને નીચેના ફૂલાયેલા ભાગ છે બીજાશય. બીજાશયમાં જે તમે જો કે આ કોટર છે, આ જુદા જુદા વનસ્પતિમાં જુદા જુદા કોટર આપણને જોવા મળે. હું તમને દેખાડવા માટે એક ટામેટાના સંરચના દેખાડી છું કે દેખાડું કે આ એક કોટર, આ એક કોટર અને આ એક કોટર. તો આ જો તમે જોઈ શકો તો એને કહેવાય કોટર. બીજાશયમાં આપણને શું જોવા મળે? નીચે કોટર જેવી સંરચના. અને આ કોટરમાં જે તમે ધ્યાનથી જો તો અહીંયા બીજ લગેલા છે. બીજ, આ બીજ તો ફળ બન્યા પછી બન્યા છે બીજ, પર જ્યારે મેચ્યોર થાય તો આ બીજ પહેલા મહાબીજાણુધાની કે અંડક તરીકે આ બાજુ લગ્યા છે. અને આ જે પાર્ટ છે, આ પાર્ટ જે છે એ કહેવાય જરાયુ. જરાયુ વિન્યાસ વિષય આપણે ભણી ચૂક્યા છે. કઈ જગ્યા? 11th ધોરણ 11 માં ભણી ચૂક્યા છે કે કેટલા પ્રકારના જરાયુ વિન્યાસ હોય. તો આ જુદા જુદા પ્રકારના જરાયુ વિન્યાસ આપણને જોવા મળે. અને સંખ્યામાં કોટર કેટલી સંખ્યામાં હશે એ પણ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. કઈ વનસ્પતિ, કઈ પ્રકારની વનસ્પતિ છે. તો જરાયુ વિન્યાસ, કેટલા પ્રકારના જરાયુ વિન્યાસ છે એ તમે જરા મને કમેન્ટ में કહી રાખજો. ઠીક है? હવે આપણે બીજાશયમાં પોલાણ ભાગ જોવા મળે. તો બીજાશયમાં આ પોલાણ ભાગને શું કહેવાય? બીજાશયના પોલાણ ભાગને કહીએ કોટર. ખ્યાલ આયા કે હું ઘણી વખત કહું છું એક કોટરિયા, दुई કોટરિયા. જેમ કે બટાણાના જે ફળ છે, બટાણા કેટલા કોટરીય સંરચના છે? તમે જો તો બધા બીજ એક સરખા એક જ કોટરમાં છે. તો એના જે બીજાશય છે એ કેટલા કોટરીય થઈ ગયા? એક કોટરીય. જેમ કે હવે તમે ટામેટા જોયા તો આમાં કેટલા કોટર તમે જોયા? મારા 3. એટલે એક એવી સંરચના થઈ ગઈ 3 કોટરીય. ખબર પડી? તો બીજાશયમાં જે વચ્ચેના પોલાણ ભાગ છે એને કહીએ કોટરીય. ઠીક है? કોટર સાથે શું લાગ્યા છે? તો જરાયુ બીજાશયના પોલાણની તરફ આવેલા છે. આ પોલાણ તરફ શું આવેલા છે? જરાયુ. જરાયુ વિશે તમને ખબર પડી ગઈ. જરાયુ જે છે એ બીજ માટે, અંડક માટે જે છે રક્ષણાત્મક કાર્ય કરે. જ્યારે ફળ નીચે પડે તો એ તૂટી ના જાય કે એને કોઈ ચોટ ના પહોંચે, એટલે જરાયુ જે છે એની માટે કુશનના સ્વરૂપમાં કામ કરે છે. ઠીક है? હવે તમારા કામ શું છે? હોમવર્ક.
કે તમે કમેન્ટમાં લખી રાખજો કે જરાયુ વિન્યાસ કેટલા પ્રકારના જરાયુ વિન્યાસ આપણને ભણી લીધા 11ના ધોરણમાં. ઠીક છે. હવે આ જરાયુ પરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે. જો હું આમાં બનાવી દઉં કે 3 કોટરીય સંરચના, ધારો કે આ 3 કોટરીય સંરચના જે તમને જોયા હવે ટામેટામાં, તો આ ભાગ જે છે આ ભાગ શું કહેવાય? જરાયુ. અને જરાયુ ઉપરથી આ સંરચના કહેવાય મહાબીજાણુ ધાની. એને શું કહેવાય? મહાબીજાણુ ધાની. और આ સામાન્યતા એના બીજા નામ શું છે? અંડક. અહીંયા લખ્યા છે તો પણ હું ફિગરમાં મેન્શન કરી દઉં. એને સામાન્ય તરીકે કોઈ મહાબીજાણુ ધાની નથી કહેતા. સામાન્ય તરીકે શું કહે કે જરાયુ પર ઉપર શું લગેલા છે? તો કે અંડક લગેલા છે. ખબર પડી ગઈ? તો આ પોલાણના ભાગ છે આને કહેવાય કોટર. કોટર ઉપર જુદા જુદા પ્રકારના જરાયુ વિન્યાસ હોય. તો જરાયુ કઈ જગ્યા લગેલા હોય આ કોઈ વાતની વનસ્પતિ ઉપર આધાર રાખે. તો આમાં મેં દેખાડ્યા છે, આમાં જરાયુ છે અને જરાયુ ઉપર શું લગેલા છે? મહાબીજાણુ ધાની કે સામાન્ય રૂપમાં એને કહીએ તો અંડક કહેવામાં આવે. ઠીક છે. હવે અંડકની સંખ્યા કેટલી હોવું જોઈએ એ પણ વનસ્પતિ જુદા જુદા પ્રકારની વનસ્પતિમાં જુદા જુદા હોય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે આમ કેરી ખાઓ છો ને, મેંગો, તો કેરીમાં કેટલા બીજ કેટલા નીકળે છે? 1. એટલે અંડકની સંખ્યા કેટલી રહેલી હશે આમાં? જ્યારે શરૂઆત થઈ હોય ફળ બનવાની તો કેટલી રહેલી હશે અંડકની સંખ્યા? 1. એટલે બીજ પણ કેટલા બન્યા? 1. ખ્યાલ આવી ગયા? તો અંડકની સંખ્યા જુદા જુદા વનસ્પતિમાં જુદા જુદા હોય. હવે હું કહું તરબૂચ, તરબૂચમાં કેટલી છે? 1 કરતા ઘણી વધારે. એટલે અંડકની સંખ્યા પણ કેટલી ગઈ હશે? આ જ્યારે ફળ નિર્માણ થાય છે તો એ દરમિયાન અંડકની સંખ્યા પણ ઘણી બધી, 1 કરતા વધારે. પપૈયા, પપૈયામાં પણ 1 કરતા વધારે. બીજા કોઈ એવો નામ કે जिसमें एक बीजाशयમાં ખાલી 1 જ અંડક હોય? તો 1 જ અંડક ધરાવતા હું અહીંયા લખું એક અંડક ધરાવતા બીજાશય કઈ વનસ્પતિમાં જોવા મળે? ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ है, પૂછી શકાય. ઠીક है. તો ઘઉં, ડાંગર, કેરી. ઠીક है. અને 1 કરતા વધુ ઘણા અંડકો ધરાવે. હવે મેં નામ બતાવી દીધા. પપૈયું અને તરબૂચ, ઓર્કિડ. ઠીક है. તો આ બધા એવા છે કે બીજાશયમાં 1 જ અંડક હોય. એના એક્ઝામ્પલ છે ઘઉં, ડાંગર અને કેરી. એ તો તમારા ચોપડી બુક મુજબ છે, પણ તમે તમારા પણ લખી શકો. ઘણા અંડક ધરાવે એવી કઈ વનસ્પતિ છે? તો પપૈયું, ખબર છે ને, કાપો તો ઘણા બધા નીકળે છે. તરબૂચ અને ઓર્કિડ. ઓર્કિડ શું છે? એ પ્રકારની પુષ્પ ધરાવતી વનસ્પતિ છે. તો હવે આપણને ભણી દીધું જાયાંગ. ઠીક है. જાયાંગમાં શું શું ભણ્યા? સ્ત્રી કેસરમાં એક સ્ત્રી કેસર ચક્રમાં 1 સ્ત્રી કેસર હોઈ શકે કે વધારે સ્ત્રી કેસર થઈ શકે. જો 1 કરતા વધુ સ્ત્રી કેસર હોય તો એ જોડાયેલી હોઈ શકે કે મુક્ત હોઈ શકે. જોડાયેલી હોય તો એને કહીએ યુક્ત સ્ત્રી કેસરી, મુક્ત હોય તો એને કહીએ મુક્ત સ્ત્રી કેસરી. કોઈ પણ સ્ત્રી કેસર સ્ત્રી કેસરમાં 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ડાયાગ્રામ જોઈએ તો એના પ્રમાણે પરાગાસન સૌથી ઉપર, આસન પ્રમાણે સંરચના છે, એની ઉપર જે છે પરાગરજ આવીને બેસે છે. અને આ પરાગવાહિની, પરાગાસન અને બીજાશયને જોડતી સંરચનાને કહેવાય પરાગવાહિની. નીચેના તલસ્થ ફૂલેલા ભાગ કહેવાય
બીજાશય में આપણને કોટર જોવા મળે અને આ કોટરમાં જરાયુ હોય અને જરાયુ ઉપર શું લગેલા હોય? મહાબીજાણુધાની और સામાન્ય રૂપમાં એને કહીએ અંડક. અંડકોની સંખ્યા પ્રમાણે એક અંડક પણ એક બીજાશયમાં હોઈ શકે કે એક કરતા વધારે અંડક પણ હોઈ શકે. તો જો એક અંડક ધરાવતા બીજાશય હોય એ કઈ વનસ્પતિમાં આપણને જોવા મળે? ઘઉં, ડાંગર અને કેરી. અને ઘણા અંડક ધરાવતી વનસ્પતિ તો પપૈયું, તરબૂચ અને ઓર્કિડ. આગળ આપણને ભણીશું અંડકની સંરચના કેવી છે. તમારા ચોપડીમાં, બુકમાં ઘણી બધી આકૃતિ બનેલી છે અને આમાં જો દેખાયા શું છે? તો જાસૂદના પુષ્પના પહેલા એક સેક્શન જે છે આમાં જે નામ છે સ્ત્રી કેસરના ભાગોના નામના એક ડાયગ્રામ દોર્યા છે અને આમાં સૌથી ઉપરની બાજુ, અને તમે ઓરિજિનલી જાસૂદના પુષ્પ લઈને પણ જોજો કે 5 જ તમને જોવા મળે. ઠીક હે. અને તો સૌથી ઉપરના ભાગ જે છે આ છે પરાગાસન, વચ્ચેના ભાગ પરાગ વાહિની અને નીચેના ભાગ અંડાશય और બીજાશય. અને આ બીજાશય કોની સાથે જોડાયેલા હોય? પુષ્પાસન સાથે. અને આ ભાગ જે છે આ જાસૂદના પુષ્પના ભાગ છે. હું એટલે તમને એ સમજાવવા માંગુ ક્યારે પુષ્પના ફિગર આપીને તમને નામ નિદર્શન માટે પણ પૂછી શકે. એટલે અને જો બીજા પુષ્પ બી નંબરના જે પુષ્પ છે આમાં તમે જો કે આ પરાગાસન છે, આ બધા પરાગાસન છે પર એક સાથે જોડાયેલા હોય. તો મેં શું કીધું હતું તમને કે એક કરતા વધારે સ્ત્રી કેસર હોય તો આમાં એક પરાગાસન, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, એટલે કે 5 પરાગાસન છે તો 5 ના 5 જોડાયેલા છે એટલે આ કેવી સ્ત્રી કેસર થઈ ગઈ? બહુ સ્ત્રી કેસર. અને જોડાયેલી છે એટલે યુક્ત સ્ત્રી કેસરી. અને આ બહુ યુક્ત સ્ત્રી કેસરી કન્ડિશન કઈ વનસ્પતિમાં આપણને જોવા મળે? એમસીક્યુ અફીણમાં. અફીણના જે સાયન્ટિફિક નેમ છે એને કહીએ પેપાવર. અફીણના સાયન્ટિફિક નેમ શું છે? પેપાવર. તો ક્યારે એમસીક્યુ પૂછાય કે બહુ સ્ત્રી કેસર અને યુક્ત સ્ત્રી કેસરી કન્ડિશન કઈ વનસ્પતિમાં જોવા મળે? તો અફીણમાં. અને ક્યારે એવું બને કે આ તમને ડાયાગ્રામ આપી દે અને એવું પૂછાય કે કેવા પ્રકારની છે, કઈ વનસ્પતિમાં જોવા મળે. ત્રીજા જે પુષ્પ છે આપણી પાસે અને આ ભાગમાં કઈ છે નહીં તો આ એક સ્ત્રી કેસર, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એ જુદા જુદા સ્ત્રી કેસર છે. જો હું અહીંયા મેન્શન પણ કર્યા છે તો એ જુદા જુદા સ્ત્રી કેસર છે એટલે કેવી બની ગઈ? બહુ સ્ત્રી કેસરી. પર એકબીજા સાથે જોડાયેલી છે નથી એટલે કેવી બની ગઈ? મુક્ત સ્ત્રી કેસરી. તો આ જે સંરચના છે બહુ સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી વનસ્પતિની સંરચના છે. કઈ વનસ્પતિ છે? ચંપા. આ કઈ વનસ્પતિ છે? ચંપા. અને ચંપાના જે સાયન્ટિફિક નેમ છે એ શું છે? માઇકેલિયા. તો એવું પૂછી શકાય કે કઈ વનસ્પતિમાં બહુ સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી સંરચના જોવા મળે? તો ચંપા અને માઇકેલિયામાં. ઠીક હે. હવે અંડક વિશે આપણે ભણીશું. આપણા આગળના જે મુદ્દા છે એ છે મહાબીજાણુધાની કે અંડકની સંરચના. અંડકની સંરચના પહેલા આવૃત બીજધારીઓમાં જે સામાન્ય રૂપમાં અંડક હોય એના કઈ પ્રકારના અંડક હોય? તો ઉર્ધ્વમુખી. ઉર્ધ્વ મીન્સ ઊંડા અને મુખ મતલબ કે મુખ જે છે એ નીચેની સાઈડ આમ ફરીને હોય. તો આવૃત બીજધારીઓમાં કઈ પ્રકારના અંડક જોવા મળે આપણને? ઉર્ધ્વમુખી. ખ્યાલ છે કે એક હું ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું કે પરાગાસન, પરાગવાહિની અને ફૂલેલા ભાગ બીજાશય. બીજાશયની અંદર આપણને જોવા મળે ઉર્ધ્વમુખી અંડક. કેવા દેખાય છે? તો આમ કરીને આમ એના મુખ જે છે કેવા છે? ઊંડા. તો અંડકની સંરચના में જોઈએ આપણને શું શું જોવા મળે કે ધારો કે આ વોલ, આ જે વોલ છે આ છે બીજાશયની દિવાલ
બીજાશયની દિવાલમાં આ ભાગ, જો હું પેન ચેન્જ કરું કે આ ભાગ છે જરાયુ, આ ભાગ છે જરાયુ, અને જરાયુ દ્વારા આ પાર્ટ કેવી રીતે જોડાય તો આમ. દેખાતું નથી? જરાયુ સાથે જોડાયેલા દંડ જેવા આ ભાગ શું કહેવાય? અંડક દંડ. અને અંડકના જે આવૃત બીજધારીઓમાં અંડક હોય, એક તો પહેલી વાત કે ઉર્ધ્વમુખી હોય, અને બીજી વાત કે આમાં અંડક જે છે બે અંડક આવરણો દ્વારા ઘેરાયેલા હોય. બે અંડક આવરણો દ્વારા ઘેરાયેલા હોય. એક અંડક આવરણ અને બીજા અંડક આવરણ. એવી રીતે બીજી બાજુ એક અંડક આવરણ અને બીજા અંડક આવરણ. અને એને મેન્શન કરીએ બાય અંડક આવરણ અને અંતઃ અંડકા. ખબર પડી ગઈ? આ ભાગ શું કહેવાય? અંડક દંડ. અને આટલા પાર્ટ જે છે એની અંદર અહીંયા સુધીનો પાર્ટ જે છે એ કહેવાય અંડકની દેહ, અને આ પાર્ટ છે અંડક દંડ. અંડકની દેહ અંડક દંડ દ્વારા જે ભાગ ઉપર જોડાયેલી હોય, એમ કે આ ભાગ ઉપર, આ ભાગ ઉપર જોડાયેલી છે એટલે આ ભાગ કહેવાય બીજ કેન્દ્ર, હાયલમ. આ ભાગ કહેવાય બીજ કેન્દ્ર और હાયલમ. હવે જે વચ્ચેના ભાગ છે અંડકના વચ્ચેના ભાગ એટલે કે આ પાર્ટ. આ પાર્ટ એક પ્રકારના કોષોના સમૂહથી ભરેલા છે અને એને કહીએ ન્યુસેલસ. એને કહીએ ન્યુસેલસ. અને જો તમે જો કે અંડક આવરણ જે છે આ ભાગ ઉપર એકબીજાને આવૃત કરતું નથી, પ્રદેહના આ ભાગને આવૃત કરતું નથી, એટલે આ પાર્ટ જે છે એને કહીએ અંડક છિદ્ર. અંડક છિદ્ર મુખ ભાગ છે એટલે ઉપરનો ભાગ. તો તલ ભાગ કઈ હોય? એની સામેનો ભાગ, અપોઝિટ ભાગ. તો આ ભાગ છે અંડક તલ. અંડક તલ અને અંડક છિદ્ર ખબર પડી ગઈ? વચ્ચેના ભાગ એક પ્રકારની કોષાઓથી ભરેલા છે. આ ભાગ કઈ છે? આ ભાગ કહેવાય પ્રદેહના ભાગ. આ ભાગને કહેવાય પ્રદેહ. જો અપરિપક્વ અવસ્થા હોય તો એવી રીતે સંપૂર્ણ ભાગમાં પ્રદેહ ભરેલા હોય. આ ભાગને શું કહેવાય? પ્રદેહ. ઠીક હે. હવે જ્યારે આપણે મહાબીજાણુ જનન ભણીશું તો જોઈશું કે આમાં ભ્રૂણપુટની સંરચના કેવી રીતે થતી હોય. તો ભ્રૂણપુટની સંરચનામાં પ્રદેહની માઇક્રોપાઇલ और अंडक छिद्र તરફની કોઈ પણ એક કોષા આકારમાં વધી જાય. અંડક છિદ્ર તરફથી પ્રદેહની કોઈ પણ કોષા આકારમાં વધી જાય અને આ જે છે આ બનાવે મહાબીજાણુ
માતૃકોષ બનાવે અને એના દ્વારા ભ્રૂણપુટના નિર્માણ થાય અને આ ભ્રૂણપુટના ધીમે ધીમે નિર્માણ થાય તો પ્રદેહ જે છે એ ખોરાક और કહીએ તો પોષક તત્વોથી ભરેલા છે। પોષક તત્વોથી ભરેલા છે એટલે આ ભાગ જે છે भ्रूणपुट के बीजा अंडक ना निर्माण में इसमें एम्ब्रियो ना निर्माण में धीमे धीमे खवाय तो भ्रूणपुट एम अंडकना સૌથી વચ્ચેના ભાગમાં જોવા મળે। આ ભાગ કઈ છે? ભ્રૂણપુટ। ठीक है, तो સૌથી પહેલી વાત કે આવૃત બીજધારીઓમાં કેવા પ્રકારના અંડક જોવા મળે? ઉર્ધ્વમુખી પ્રકારના આવૃત બીજધારીઓમાં બે અંડક આવરણ જોવા મળે, બાહ્ય અંડક આવરણ અને અંતઃઅંડક આવરણ। જે અંડક છે અંડકની દેહ જરાયુ સાથે જે દંડ સાથે જોડાયેલી હોય, જરાયુ સાથે દંડ સાથે જોડાયેલી હોય અંડક દંડ કહેવામાં આવે અને જે ભાગ અંડકની દેહ અંડક દંડ સાથે જોડાયેલી હોય એ ભાગને કહીએ બીજ કેન્દ્ર। બીજ કેન્દ્ર અને જે ભાગ ઉપર અંડક આવરણ ગેરહાજર હોય, એકબીજાને જોડાતું નથી એટલે આ ભાગ ખાલી છે તો એને ભાગને કહીએ અંડક ક્ષેત્ર। અંડક ક્ષેત્રની વિપરીત જે ભાગ છે એને કહીએ અંડક તલ। અંડક ના વચ્ચેના ભાગ કોષો દ્વારા ભરેલા છે, આ કોષોને કહીએ પ્રદેહ। પ્રદેહમાંથી કોઈ પણ એક કોષા અંડક છિદ્ર તરફની કોઈ પણ એક કોષા મોટી થઈ જાય અને किसका निर्माण करेंगी? महाबीजाणु मात्रकोषना અને એના દ્વારા આ કોષ દ્વારા ભ્રૂણપુટના નિર્માણ થાય। આ મહાબીજાણુ જનન જ્યારે ભણીશું ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે મહાબીજાણુ માતૃકોષમાંથી ભ્રૂણપુટના નિર્માણ થાય। તો આ અંડકની સંરચના છે અને જો કે આ અંડકની સંરચના કઈ ભાગમાં બની રહી છે? વનસ્પતિના બીજાશયના ભાગમાં બની રહી છે। આ બધી ઘટના બીજાશયના ભાગમાં બની રહી છે। તો આગળના જે ભાગ છે, આગળના જે આપણા મુદ્દા છે આમાં ભણીશું મહાબીજાણુ જનન કેવી રીતે થાય, તો તમને ખબર પડશે કે ભ્રૂણપુટ કેવી રીતે બનશે।